નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સનાતની એક સખી બનેલ સત્ય ઘટના વિશે। સવારે જાગવા માટેની 6:30 વાગ્યાની એલાર્મની ઘંટડી હજુ બંધ કરીને સેજલ નેટ ચાલુ કરીને જોતી હતી કે કઈ નોટિફિકેશન આવેલી છે અને વોટ્સએપ પર કોના મેસેજ આવેલા છે। એટલી જ વારમાં એનું ધ્યાન અર્પિતાના નંબરથી આવેલા એક મેસેજ પર ગયું। તેણે હજુ નીંદરમાં ઝીણી થઈ ગયેલી આંખો સહેજ પહોળી કરીને વાંચવાનો પ્રયત્ન કર્યો। તેને આઈ એમ પ્રેગ્નેન્ટ એવું વંચાણું। વાંચતાની સાથે જ એની ખુશીનો પાર ન રહ્યો। એણે એ જ જોયું નહીં કે મેસેજ ગઈ કાલ રાતનો છે। અત્યારે કદાચ અર્પિતા સૂતી હશે। એણે તરત જ ફોન લગાવી નાખ્યો। 2-3 રિંગમાં જ ફોન ઉપડી ગયો। અર્પિતા કાંઈ બોલે એ પહેલાં સેજલે જ મશીન ગનની જેમ બોલવાનું શરૂ કરી નાખ્યું। થોડીવાર સાંભળ્યા બાદ અર્પિતાએ સેજલને રોકી અને કહ્યું, ઓય નવરી, હવે તારું પતિ ગયું હોય તો રાખ, મારે આમનું ટિફિન બનાવવાનું છે। તું આવ બપોરે, પછી બેસીને વાતો કરશું। સેજલ છેલ્લે ફોન રાખતા એટલું જ બોલી, ભલે મમ્મી, જેમ તમે કહો। એટલું સાંભળી બંને બહેનપણીઓ હસી પડી અને અર્પિતાએ ફોન કાપી નાખ્યો। અર્પિતાએ તેના પતિને તો આ ખુશખબરી આપી દીધી હતી, માટે એ તો સવારથી એકદમ ખુશ જ હતા। એમના ઓફિસ ગયા પછી એણે એની સાસુને પણ આ વાત જણાવી તો એમણે પણ ખુશ થઈને દિલથી આશીર્વાદ આપ્યા। બધાના બદલાયેલા વર્તનથી અર્પિતા પણ ખુશ હતી। એ વિચારી રહી હતી કે હજુ કાલ સુધી એ ખુદ કોઈને મમ્મી કહેતી હતી અને હવે એને મમ્મી કહેવાવાળું કોઈ આવી જશે। ઘરનું કામ પતાવી એ હજુ થોડી આડી પડી એટલી જ વારમાં ડોરબેલ વાગી। સાસુએ બારણું ઉઘાડ્યું એટલે એને તરત જ અવાજ આવ્યો કે સેજલ આવી લાગે છે। સેજલ એની સાસુ સાથે થોડીક ઔપચારિક વાત કરીને સીધી રૂમમાં જ ચાલી ગઈ અને અર્પિતાને ગળે વળગી, વાહ માય ડાર્લિંગ, શું સમાચાર આપ્યા સવારમાં? મારાથી બપોર સુધી રહેવાનું નહીં એટલે કોલેજમાંથી એક લેક્ચર ભરીને જ આવી ગઈ। એમ થયું કે પહેલાં તને મળી લઉં। પછી બંને બહેનપણીઓ બેઠી અને ખૂબ વાતો કરી। અર્પિતાએ સેજલને પૂછ્યું, કેવું ચાલે છે તારું સાયકોલોજીનું ભણવાનું? સેજલે તરત જવાબ આપ્યો, જો બસ છેલ્લો 1 વર્ષ છે, પછી કન્સલ્ટિંગ શરૂ કરી નાખીશ। અર્પિતાએ તરત હસતા કહ્યું, ક્યાંક ને મારું છસકી જાય તો? એ હજુ વાત પૂરી કરી એ પહેલાં સેજલ બોલી ગઈ, તો તને ફ્રી કન્સલ્ટિંગ, અને બંને હસી પડ્યા। થોડો ચાય નાસ્તા કર્યા બાદ તબિયતનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપી અને કંઈ પણ કામ હોય તો તરત ફોન કરવાનું કહી સેજલે રજા લીધી। ધીમે ધીમે સમય વીતતો ગયો અને અર્પિતાને લગભગ 5મો મહિનો શરૂ થઈ ગયો। શરૂઆતમાં ડૉક્ટર પાસે એના પતિ સાથે જતી, પરંતુ પાછળથી એ કામમાં વ્યસ્ત હોવાથી અર્પિતા હવે સાસુ સાથે અને ક્યારેક એકલી પણ જઈ આવતી। નિયમિત તપાસ હોવાથી કોઈ પણ જાતની ચિંતાને કોઈ અવકાશ નહોતો। બાળકનો વિકાસ પણ બરોબર હતો। બસ અર્પિતાને ગેસ અને પગમાં નસ ખેંચાવવાની સતત ફરિયાદ રહેતી હતી। ડૉક્ટરે પણ તેને ઓછા પાવરવાળી ગોળી આપી અને ઘરમાં ચાલવાની સલાહ આપી હતી, પરંતુ એનાથી કોઈ વધુ ફાયદો થતો ન હતો। એને સતત ગેસમાં કારણે ઉઠવું બેસવું બધામાં ખૂબ તકલીફ થતી હતી। સતત ઉલટી જેવું થયા રાખતું। ક્યારેક રાત્રે ઊંઘમાં અચાનક પગની નસ એકદમથી ખેંચાવા લાગતી। અચાનક જ મૂડ બદલી જતો। શરૂમાં એના પતિ દ્વારા ખૂબ કાળજી લેવામાં આવી, પરંતુ ધીમે ધીમે એ પણ ખુદના કામમાં વધુ વ્યસ્ત થઈ ગયા હોવાથી બસ થોડું ઘણું પૂછી લેતા અને સાસુને તો જાણે કોઈ મતલબ જ નહોતો એવું વર્તન કરતા। મન ફાવે ત્યારે બિનજરૂરી 10 દિવસ માટે પોતાના ભાઈને ત્યાં અથવા ઘણીવાર સંઘમાં ફરવા ચાલ્યા જતા। પાછળ ઘરના કામ અને પોતાની તબિયતથી અર્પિતા ખૂબ કંટાળી જતી।
એ એની મમ્મીને ફોન કરીને વધુ જણાવતી, પરંતુ એના મમ્મી પણ વર્ષોથી પથારીવશ હોવાથી એ પણ ત્યાં આવીને એની સાથે રહી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. એ ફોન પર ઘણીવાર રડી પડતી. છેલ્લું સેમેસ્ટર હોવાને કારણે સેજલ પણ પોતાના ભણવામાં ખૂબ વ્યસ્ત થઈ ગઈ હતી. ક્યારેક ફોન કરતી તો પણ એ લાંબી વાત કરી શકતી ન હતી. અર્પિતા પણ એને ડિસ્ટર્બ કરવા માંગતી નહોતી, માટે એને કોઈ ફરિયાદ કરતી ન હતી. એની સામે એકદમ નોર્મલ બનીને રહેવાનો પ્રયત્ન કરતી. એ એના પતિને ઘણીવાર પોતાની ફરિયાદો કરતી તો એના પતિ એનો જવાબ આપીને વાત પૂરી કરી નાખતા કે આ તો હવે બધાને થતું હશે, તું પહેલી થોડી અને એમાં શું કરી લેવાનો, ડૉક્ટરને બતાવી આવજે. આ જવાબ સાંભળીને અર્પિતાએ હવે એમને કહેવાનું જ મૂકી દીધું. એક રાતે ઊંઘમાં અચાનક અર્પિતાએ રાડારાડ કરી મૂકી. અરે અરે અરે, ઓ માં, મારો પગ. એને પગની નસ એકદમથી ખેંચાઈ ગઈ હતી. એનો અવાજ સાંભળી બાજુમાં સૂતેલા એના પતિ તરત જાગી ગયા. લાઇટ ચાલુ કરી અને તરત પૂછ્યું, શું થયું? અર્પિતાએ કહ્યું, મારો પગ જાણે કપાઈ જશે એવી નસ ખેંચાય છે. આ સાંભળી એના પતિ જાણે થોડા ખીજાઈ ગયા. અરે યાર, મારે કાલે બહુ ખાસ મીટિંગ છે, વહેલું જાગીને વહેલું નીકળવાનું છે. હવે તું રાત્રે આ નાટક કરીને બેઠી છે. અર્પિતા તરત ગુસ્સામાં બોલી, નાટક નથી કરતી, તમે કંઈક તો સમજો. તરત એના પતિએ જવાબ આપ્યો, હું બધું સમજેલો જ છું. તારે કાલે આખો દિવસ ઘરે રહેવાનું છે. મારી શું હાલત થવાની છે એ હું જ જાણું છું. અર્પિતાએ આગળ વાત કરવા કરતાં વાત ત્યાં જ પૂરી કરવાનું યોગ્ય સમજ્યું. લાઇટ બંધ કરી અને બાજુમાં પડેલી તેલની શીશી લઈને જાતે પગમાં ઘસીને દુખાવા સાથે સૂઈ ગઈ. સવારે થયેલી માથાકૂટના કારણે એના પતિ સવારે ગુચ્છામાં ટિફિન લીધા વગરના ચાલ્યા ગયા. અર્પિતાને સમજાઈ રહ્યું ન હતું કે ગઈકાલ રાત્રે એની શું ભૂલ થઈ. માણસને તકલીફ થતી હોય એ પણ નહીં કહેવાની, એ પણ ખુદના પતિને નહીં કહું તો બીજા કોને કહેવાનું. એની આંખમાંથી છોધાર આંસુ વહી રહ્યા હતા. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.